આવનારી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જજો સાવધાન। જી હા દર્શક મિત્રો, બંગાળની ખાડીના દરિયામાં અને અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારમાં નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, નવી લો પ્રેશર સિસ્ટમ અને અનેક પ્રકારની નવી હાઈ પ્રેશર સિસ્ટમો અત્યારે અરબ સાગરને બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી જોવા મળી રહી છે। નવી સિસ્ટમો સક્રિય થવાની સાથે અરબ સાગરના તોફાની અને ભેજયુક્ત પવનો આગળ વધીને ગુજરાતની સાથે મુંબઈના વિસ્તાર અને બેંગલવીના તટીય વિસ્તારોની અંદર ભેજયુક્ત તોફાની પવનો ટકરાતા જોવા મળી રહ્યા છે। ગુજરાતના હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવવાની સાથે ફરી એકવાર આભ ફાટતું જોવા મળવાનું છે। હાલ અત્યારે ગુજરાતની અંદર અનેક નદીઓ બે કાંઠે વહેતી હોય તેવા તોફાની દ્રશ્યો ગુજરાતમાં જોવા મળી રહ્યા છે। ભિન્ન વિસ્તારની અંદર ગુજરાતમાં મેઘરાજાનું રીતસરનું તાંડવ ગુજરાતમાં અત્યારે જોવા મળી રહ્યું છે। ગુજરાતની અંદર પુષ્ય નક્ષત્ર શરૂ થવાની સાથે પુષ્ય નક્ષત્રની અંદર મેહુલિયા ટહુકારા કરતા હોય તેમ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ પુષ્ય નક્ષત્રની અંદર ગુજરાતમાં ધબધબાટી બોલાવતો જોવા મળી રહ્યો છે। તમે લાઈવ જોઈ શકો છો, અત્યારે બંગાળની ખાડીને અરબ સાગરના દરિયાની અંદર તોફાની પવનનું ભયંકર મોજું ફરી વળતું જોવા મળી રહ્યું છે। નવી સિસ્ટમો સક્રિય થવાની સાથે ગુજરાત ઉપર વરસાદના મોડલની અંદર પણ અચાનક મોટા પલટાવ આવી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા માછીમારોને પણ આવનાર 3 કલાક માટે દરિયો ન ખેડવા જવાની કડક સૂચના ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। વધી રહેલા વરસાદના ભયંકર જોરની સાથે ગુજરાત ઉપર અત્યારે અનેક પ્રકારની નવી વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇન ગુજરાતમાંથી પસાર થતી જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો, વરસાદીય સ્ટ્રફ લાઇન કચ્છના વિસ્તારથી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારથી મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાંથી આ 3 સ્ટ્રફ લાઇન અત્યારે ગુજરાતમાંથી પસાર થતી જોવા મળી રહી છે। સ્ટ્રફ લાઇનની સાથે ગુજરાતની અંદર અત્યારે નવો સિયર ઝોન અને સ્ટ્રફ લાઇનનો મજબૂત ઘેરાવો ગુજરાતમાં સક્રિય બનતો જોવા મળી રહ્યો છે। આમ ગુજરાત ઉપર શિયર ઝોનનો મજબૂત ઘેરાવો પણ સક્રિય બનેલો જોવા મળી રહ્યો છે। રાજસ્થાનના વિસ્તારથી લઈને અત્યારે પૂર્વીય ભારતના તટીય વિસ્તાર સુધી ગુજરાતના વિસ્તારને સાથે અત્યારે અપર સર્ક્યુલેશન એરિયાનું પણ દબાણ વધતું જોવા મળી રહ્યું છે। તમે જોઈ શકો છો, રાજસ્થાનના આ એરિયાની અંદર અત્યારે એક નવું વેલમાર્ક લો પ્રેશર સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। મુંબઈના ક્ષેત્રથી દક્ષિણીય ભારતના આ સંપૂર્ણ વિસ્તારમાં અપર સર્ક્યુલેશન એરિયાનો મજબૂત ઘેરાવો અત્યારે જોવા મળી રહ્યો છે। આમ એક તરફથી વેલમાર્ક લો પ્રેશર, બીજી બાજુથી અત્યારે અપર સર્ક્યુલેશન એરિયાનું તીવ્ર દબાણ ગુજરાતમાં વધતું હોવાને લઈને ગુજરાતમાં આવનારી 36 કલાક અતિ ભયંકર સાબિત થવાને લઈને ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। તમે જોઈ શકો છો, ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે નવી સિસ્ટમના મજબૂત ઘેરાવા રચાતા જોવા મળી રહ્યા છે। જેમ તોફાની પવનોની તીવ્રતા અને સિસ્ટમનું દબાણ ગુજરાતમાં વધી રહ્યું છે તેમ ગુજરાતની અંદર હવે વરસાદનો નવો રાઉન્ડ ધબધબાટી ગુજરાતમાં બોલાવતો જોવા મળવાનો છે। ખાસ કરીને અત્યારે વરસાદીય સિસ્ટમની સૌથી વધારે અસર દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં, મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે વરસાદના નવા રાઉન્ડની સૌથી વધારે અસરો ગુજરાતમાં વધતી જોવા મળી રહી છે। જેને લઈને ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર નદીઓ બે કાંઠે વહેતી જોવા મળે તેવી ભયંકર ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। તો કયા જિલ્લામાં વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે તેની માહિતી મેળવીએ તો દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રોની અંદર જાંબુસર, કરજણના ક્ષેત્રથી સિનોરના પંથકમાં, ડભોઈના વિસ્તારથી ભરૂચ, દહેજના પંથકથી લઈને કોસંબાના વિસ્તારમાં, વાંકલના ક્ષેત્રથી ડેડિયાપાડા, ઉમરપાડાના વિસ્તારથી સુરતના પંથકોની અંદર
બારડોલીના ક્ષેત્રથી વ્યારા, નવસારીના વિસ્તારથી લઈને બીલીમોરાના પંથકમાં, વલસાડના જિલ્લાથી વલસાડા, આહવાના ક્ષેત્રથી સાપુતારાના વિસ્તારની સાથે વાપીના વિસ્તારની અંદર, આમ દમણ દાદરા નગર હવેલીના વિસ્તારથી સંપૂર્ણ દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાંથી અત્યારે મજબૂત વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇન દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાંથી પસાર થતી હોવાની સાથે સાથે સિસ્ટમનું ભયંકર જોર અને ભારે દબાણ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો ઉપર વધતું જોવા મળી રહ્યું છે. આમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં વધી રહેલા સિસ્ટમના તીવ્ર જોરના પગલે ફરી એકવાર 2 ઇંચથી 5 ઇંચ સુધીનો ભયંકર વરસાદ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર વરસતો જોવા મળવાનો છે. જો સૌરાષ્ટ્રના વિસ્તારોની માહિતી મેળવવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર પણ આવનારી કલાકોમાં ભાવનગરના ક્ષેત્રથી લઈને અલંગના પંથકમાં, મહુવાના તટીય વિસ્તારોથી લઈને અમરેલીના વિસ્તારોની અંદર, ગોંડલના ક્ષેત્રથી જસદણ, બોટાદના વિસ્તારથી લઈને રાજકોટના તટીય ક્ષેત્રોની અંદર, ચોટીલા, સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારોની અંદર રીતસરનું આભ ફાટતું હોય તેમ કડાકા ભડાકા અને ગાજવીજ સાથે સૌરાષ્ટ્રના આ સંપૂર્ણ વિસ્તારમાં ભારે વરસાદ વરસતો જોવા મળી શકે છે. બાકીના ક્ષેત્રો જેમ કે ઉનાના વિસ્તારથી વેરાવળ, જૂનાગઢના વિસ્તારથી પોરબંદર, ભાનવડના ક્ષેત્રથી લઈને દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં, સલાયાથી જામનગરના વિસ્તારમાં ધીમી ધારે હળવો વરસાદ ગુજરાતની અંદર વરસતો જોવા મળવાનો છે. મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર પણ અત્યારે વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતના વિસ્તારમાંથી પણ મજબૂત વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇન પસાર થતી જોવા મળી રહી છે, જેના કારણે વેલમાર્ક લો પ્રેશરનો ઘેરાવો અત્યારે અહેમદાબાદના જિલ્લામાં, ધોળકાના ક્ષેત્રથી નડિયાદમાં, ખંભાતના વિસ્તારથી વડોદરામાં, બોડેલીના ક્ષેત્રથી ગોધરા, લુણાવાડા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગર, આમ મધ્ય ગુજરાતના ભિન્ન તમામ ક્ષેત્રોની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ સિસ્ટમની ગતિવિધિઓ વધવાની સાથે મધ્ય ગુજરાતના જિલ્લામાં સિસ્ટમનો મજબૂત ઘેરાવો અત્યારે ઘેરાઈ ચૂકેલો જોવા મળી રહ્યો છે. આમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદનો મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે. રાજસ્થાનના વિસ્તાર તરફથી ગુજરાતના વિસ્તાર તરફ આગળ વધતું નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં પોતાનું તીવ્ર દબાણ દર્શાવતું જોવા મળી રહ્યું છે, જેને લઈને ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર પણ મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી છે. ખાસ કરીને થરાદના ક્ષેત્રથી પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગરના વિસ્તારથી મહેસાણા અને રાધનપુરના ક્ષેત્રોની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવી રહ્યા છે. આમ ઉત્તરીય ગુજરાતના આ સંપૂર્ણ ક્ષેત્રોની અંદર, જેમાં બનાસકાંઠાથી લઈને સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના તમામ ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં કડાકા ભડાકા તોફાની પવનોની તીવ્રતા સાથે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હવે વરસાદનું મોજું તીવ્ર બનતું જોવા મળવાનું છે. કચ્છના વિસ્તારોની અંદર પણ અત્યારે થોડી હલચલ વધતી જોવા મળી રહી છે. લખપતના ક્ષેત્રથી નળિયા, બારડોલી, ખાવડ, રાપર, ગાંધીધામ અને માંડવીના ક્ષેત્રની અંદર પલટાવ આવતા હોય તેમ કચ્છના હવામાનની અંદર પણ ધીમી ગતિએ મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી છે અને હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવાની શક્યતા કચ્છ માટે દર્શાવવામાં આવી છે. આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર સક્રિય બનતા નવા સ્ટ્રફ લાઇનના મજબૂત ઘેરાવા સાથે નવા ગુજરાતની અંદર સક્રિય બની રહેલા અપર સર્ક્યુલેશન એરિયા, તે ઉપરાંત બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાં જે અત્યારે ભયંકર હાઈ પ્રેશરની સાથે લો પ્રેશરના નવા ઘેરાવા સક્રિય બની રહ્યા છે ને આ ઘેરાવા હવે દરિયાના માધ્યમ થકી ધીમી ગતિએ આગળ વધીને ભારતના ભિન્ન રાજ્યોની અંદર આગળ ગતિ કરતા જોવા મળી રહ્યા છે. આમ ગુજરાતની સાથે અનેક રાજ્યોની અંદર પણ ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે. મુંબઈના ક્ષેત્રથી બેંગલવી, હૈદરાબાદના વિસ્તારથી બેંગલુરુ, વિશાખાપટ્ટનમના વિસ્તારથી ભુવનેશ્વર, નાગપુરના વિસ્તારથી લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રોની અંદર પણ કડાકા ભડાકા સાથે આવનારી 3 કલાકની અંદર
મેઘરાજા ગુજરાતમાં તબાહી મચાવતા હોય તેમ વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં હવે રીતસરના ભૂક્કા કાઢતો જોવા મળી શકે છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતમાં વરસાદને લઈને નવી નકોર અને તાજી માહિતી જાહેર કરવામાં આવી રહી છે, જેમાં આવનારી 3 કલાકમાં ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં ગાજવીજ, તોફાની પવનોની તીવ્રતા અને ભયંકર મેઘતાંડવની સાથે ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં રીતસરના ચોતરા કાઢતો હોય તેમ અનેક જિલ્લામાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળવાનો છે. ફક્ત વરસાદ નહીં, પરંતુ ગુજરાતની અંદર વરસાદની સાથે સાથે અનેક જિલ્લાઓની અંદર તીવ્ર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી, વીજળીના ભયંકર ચમકારાની સાથે ગુજરાતમાં હવેથી આભ ફાટતું જોવા મળવાનું છે. તમે જોઈ શકો છો, ગુજરાતના હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવી રહ્યા છે. પલટાવ આવવાની સાથે કચ્છના ક્ષેત્રથી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર હવે અમુક સ્થળોની અંદર ગાજવીજ સાથે વરસાદનું જોર હળવાથી મધ્યમ રીતે વધતું જોવા મળવાનું છે. અને ઘણા બધા સ્થળોની અંદર વધી રહેલી સિસ્ટમની ગતિવિધિને જોતા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રોની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનું સંકટ સૌરાષ્ટ્રના વિસ્તારની સાથે ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં હવે પોતાની તીવ્ર અસરો દર્શાવતું જોવા મળવાનું છે. આ બધાને ધ્યાનમાં રાખતા ભારતીય હવામાન વિભાગ દ્વારા આજથી લઈને ગુજરાતમાં આવનારી 28 તારીખ સુધી વરસાદના ખતરાને લઈને જિલ્લાઓ પ્રમાણે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ ખાબકતો જોવા મળી શકે છે, જેની જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત માહિતી જાહેર કરવામાં આવી રહી છે. તો ખાસ જાણી લેજો કયા કયા જિલ્લામાં કેવો વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે. આવનારી 3 કલાકની અંદર ગુજરાતમાં સૌરાષ્ટ્રના વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ભારે વરસાદની મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો, ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના છૂટા છવાયા સ્થળોની અંદર ભારે વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવ્યું છે, જેમાં સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રમાં, પોરબંદરના જિલ્લામાં, ગીર સોમનાથના વિસ્તારથી જૂનાગઢના પંથકની અંદર, દીવના ક્ષેત્રથી લઈને અમરેલીના જિલ્લામાં અને ભાવનગરના વિસ્તારોની અંદર આ સંપૂર્ણ ક્ષેત્રોની અંદર સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. તેની સાથે સાથે દક્ષિણીય ગુજરાતના પંથકોની અંદર પણ વરસાદનું દબાણ વધતું હોવાને લઈને સુરતના ક્ષેત્રથી લઈને તાપીના વિસ્તારમાં, ડાંગના ક્ષેત્રથી નવસારીના પંથકમાં, દમણના વિસ્તારથી વલસાડ અને દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે. આમ સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણીય ગુજરાતના આ વિસ્તારોની અંદર આવનારી 3 કલાકની અંદર ભારે વરસાદના ખતરાને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતના બાકીના વિસ્તારોમાં આવનારી કલાકોમાં હળવાથી મધ્યમ વરસાદ, જેમ કે કચ્છના ક્ષેત્રથી લઈને મોરબી, સુરેન્દ્રનગરના ક્ષેત્રથી લઈને બોટાદના વિસ્તારોની અંદર, તેની સાથે સાથે રાજકોટના ક્ષેત્રથી જામનગરના વિસ્તારમાં, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અહેમદાબાદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદાના વિસ્તારથી ભરૂચના ક્ષેત્રોની અંદર, સુરતના વિસ્તારથી તાપી, ડાંગના વિસ્તારથી નવસારી અને વલસાડના ક્ષેત્રોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ આ તમામ ક્ષેત્રોની અંદર હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી પણ દર્શાવવામાં આવી રહી છે. આમ આવનારી 3 કલાકમાં ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. ગુજરાતની અંદર 25 તારીખથી ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે, જેમાં 25 તારીખના રોજ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં વરસાદનો મોટો ખતરો દર્શાવવામાં આવી રહ્યો છે. 25 તારીખથી ગુજરાતની અંદર નવસારી અને વલસાડના વિસ્તારમાં અતિભારે વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે. 24 તારીખના રોજ ગુજરાતની અંદર સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળવાની છે, જેમાં ભાવનગરના ક્ષેત્રથી લઈને અમરેલીના જિલ્લાની અંદર, મહીસાગરના પંથકથી લઈને દાહોદના વિસ્તારમાં, પંચમહાલના વિસ્તારથી છોટાઉદેપુર,
નર્મદાના ક્ષેત્રથી લઈને તાપીના વિસ્તારમાં, નવસારીના વિસ્તારથી ડાંગ અને વલસાડના વિસ્તારની અંદર આવનારી 26 તારીખના રોજ પણ ભારે વરસાદને લઈને મોટી આગાહી આવનારી 26 તારીખ માટે ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. 27 તારીખના રોજ પણ ગુજરાતની અંદર વરસાદની અસરો જોર પકડતી જોવા મળવાની છે, જેમાં આવનારી 27 તારીખના રોજ ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાનો જિલ્લો, સાબરકાંઠાનો જિલ્લો, અરવલ્લીના જિલ્લામાં મહીસાગરથી દાહોદ, પંચમહાલના વિસ્તારથી લઈને છોટા ઉદેપુર, વડોદરાના ક્ષેત્રથી ભરૂચના વિસ્તારમાં, નર્મદાના ક્ષેત્રથી લઈને ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના ક્ષેત્રોની અંદર, તેની સાથે સાથે સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર, આમ સૌરાષ્ટ્રના વિસ્તારોથી લઈને દક્ષિણીય ગુજરાતનો વિસ્તાર, મધ્ય ગુજરાતના વિસ્તારથી ઉત્તરીય ગુજરાતના આ વિસ્તારોની અંદર આવનારી 27 તારીખના રોજ પણ ભારે વરસાદના ખતરાને લઈને મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે. 28 તારીખના રોજ ગુજરાતની અંદર વધી રહેલી સિસ્ટમની ગતિવિધિને ધ્યાનમાં રાખતા ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં વરસાદ રીતસરના ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે. 28 તારીખના રોજ ગુજરાતમાં રીતસરનું મેઘરાજાનું તાંડવ ગુજરાત ઉપર જોવા મળી શકે છે. તમે જોઈ શકો છો તમામે તમામ વિસ્તારોની અંદર યલો એલર્ટ 28 તારીખના રોજ દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં કચ્છના ક્ષેત્રથી લઈને બનાસકાંઠાના વિસ્તારમાં, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના વિસ્તારમાં, સાબરકાંઠાના વિસ્તારથી અરવલ્લી, મહીસાગરના ક્ષેત્રથી દાહોદ, પંચમહાલના વિસ્તારથી વડોદરા, છોટા ઉદેપુરના વિસ્તારથી ભરૂચ, નર્મદાના ક્ષેત્રથી સુરતના વિસ્તારોની અંદર, તાપીના ક્ષેત્રથી લઈને સુરતના વિસ્તારની અંદર, નવસારી, ડાંગ અને દમણના વિસ્તારોની અંદર, આમ ગુજરાતની અંદર આજથી લઈને આવનારી 28 તારીખ સુધી ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર વરસાદનું જોર ગુજરાતમાં હવેથી વધતું જોવા મળવાનું છે. આમ કડાકા ભડાકા તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ગુજરાતમાં મેઘરાજાનો રીતસરનો તાંડવનો નવો રાઉન્ડ હવેથી શરૂ થતો જોવા મળવાનો છે. અનેક વિસ્તારમાં તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે ગુજરાતમાં ભારેથી અતિ ભયંકર વરસાદ હવેથી વરસતો જોવા મળી શકે છે.